હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણે સવારે વહેલા નીકળી ગયેલા હતા. 4:30 વાગે, 4:30 વાગે નીકળેલા હતા ઘરથી. એન્ડ બહુ અંધારું હતું એટલે વિડીયો ત્યારે સ્ટાર્ટ નહીં કરેલો હતો. પણ અહીંયા 6 જેવા વાગેલા છે ને 6 વાગે એક ધાબા પર મસ્ત બાઇક મૂકીને ચા નાસ્તો કર્યો. અહીંયા ચા અને કોફી બની હતી તે બનાવી ને લોકોને બિસ્કિટ કેવું જે ખાવું નહીં તો ખાધું. અહીંયાથી આપણે આપણા વિડીયોની જર્નીની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરતાં જ પહેલાં આપણે આપણો મંત્ર બોલીશું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસી જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે રણ્યે શરણ્યે સદા મા પ્રપાહી ગતિસ્તમ ત્વમેકા ભવાની. સો ગાઈસ, આ ટ્રીપમાં ત્રંબકેશ્વર અને ત્રંબકેશ્વરથી હરિશ્ચંદ્રગઢ આ રીતના ટ્રીપનો પ્લાન બનાવેલો છે. 2 દિવસ, સેટરડે અને સન્ડે. ઘણા ટાઈમથી ટ્રીપનો પ્લાન કરતા હતા અને ફાઇનલી ટ્રીપની શરૂઆત કરી દીધી છે. ટ્રીપની વાત કરીએ તો 3 બાઇક અમે લઈને જતા છે. એક KTM છે જે આપણી છે, બીજી એક રોયલ એન્ફિલ્ડ છે બુલેટ, અને ત્રીજી એક એક્ટિવા લઈને જતા છે. મોપેડ ગાડી સેફલી નથી, પણ બાઇકનું સેટિંગ નહીં થયું હતું એટલે મારા કાકાનો છોકરો જ છે, તેમની મોપેડ ગાડી હતી એક્ટિવા, ને અમને મોપેડ વધારે યુઝફુલ છે. અમે ઘણી જગ્યાએ લઈને ગયા છે. લાસ્ટ ટાઈમ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બી ગયા હતા, ત્યારે મારી એક્ટિવા હતી બ્લુ કલરની એક્ટિવા 3G તે લઈને ગયા હતા. એટલે અમને પ્રિફરેબલ છે, અમને કંઈ વાંધો નથી. અમે એટલે 3 બાઇક લઈને એક બાઇક પર 2 જણા 6 જણા જતા છે. ને અમારી સાથે એક નવા ભાઈ જોઈન થયેલા છે જે કુંજલ છે. જનરલી અમે 5 જણા છે તો ઓલમોસ્ટ અમે ટ્રીપ કરતા જ રહેલા છે, પણ વિડીયો બ્લોગમાં મોસ્ટ ઓફલી અમે નથી સાથેથી બ્લોગ પછી ચાલુ કર્યા હતા. એટલે મારો કાકાનો છોકરો બ્રિજેશ, એમની સાથે ભાવિન, એનું નિકનેમ અમે ભાવ કહીએ. બીજી બાઇક પર છે તે મિતુલભાઈ છે, એમની સાથે કૃણાલ છે. એટલે મોસ્ટ ઓફલી અમે લોકો ટ્રીપ કરતા જ રહેલા છે, તે બધા ફ્રેન્ડ જ છે. ને ટ્રેકિંગ માટે આ ટીમ અમારી બેસ્ટ છે. ગમે તો ટ્રેકિંગ જવાનું હોય તો આ ટીમ સાથે જ અમે જતા હોય છે. હરિહર છે એવું આગળ બી ગયા હતા. ને લાસ્ટ ટાઈમ અમે હરિહર ગઈને પછી રિટર્ન આવતા હતા, ત્રંબકેશ્વર આવેલા હતા. ત્રંબકેશ્વર આવ્યા અને જોયું તો લાઇનમાં દર્શન થાય તેવું નહીં હતું, કારણ કે અમારા પર આઈ થિંક 1 કલાક જેવો જ હતો. 1 કલાકમાં દર્શન થાય તેવું પોસિબલ નહીં દેખાડું હતું. લાઇન બી લાંબી હતી. આ વખતે નક્કી કરીને આવેલા કે પહેલાં ત્રંબકેશ્વર કરીએ, ત્રંબકેશ્વરના દર્શન કરીએ ને પછી ત્યાંથી જ આપણે શું કહે ને કે હરિશ્ચંદ્ર જઈએ. બિલીમોરાથી 200ની આસપાસ કિલોમીટર છે ત્રંબકેશ્વર. ને તમે કપરાડા ધરમપુર રોડથી અમે નીકળ્યા છે. અહીંથી ચીખલીથી ધરમપુરથી કપરાડામાં જે ઘાટ હતો જે કાપીને આવ્યા, ને કપરાડાથી રોડ નથી મજા બરાબર, બહુ ખાડા ટેકરાવાળો આવતો હતો. એટલે હું તમને રૂટ સજેસ્ટ કરીશ. જો તમે ત્રંબકેશ્વર જવું હોય તો હાઈવે ચૂઝ કરજો. હાઈવે અહીંયાથી વાપી સેલવાસથી એક રૂટ છે
ગામનું નામ નથી યાદ, પણ એક રૂટ છે. એ રૂટ તો તમે ડાયરેક્ટ સીધું ઘાટવાળ જ છે, પણ અંદર ટ્રાફિક નહીં મળે. રોડ બી બહુ મસ્ત છે. તે રોડ પર તમે જાઓ ને ત્યાંથી ત્રંબકેશ્વર 30 to 35 કિલોમીટર છે. શોર્ટ બી છે ને બેસ્ટ રૂટ છે. ગામમાંથી જતો છે ને બમ્પ એવું બી બહુ ઓછા છે ને સારી રીતના જવાય એમ. તમને ટ્રાફિકને એવું કંઈ નહીં નડશે. કપરાડા કરતાં તો બેસ્ટ રૂટ છે અમે, એટલે તમે ત્યાંથી જઈ શકો છો. ત્રંબકેશ્વરની જતા છે. ત્રંબકેશ્વરનું એમ કહેવાય કે એનો ઇતિહાસ જાણવા જેવો છે એમ કે ત્રંબકેશ્વરમાં ગૌતમ ઋષિ કરીને નું તપ બહુ જબરજસ્ત અહીંયા કર્યું હતું. એમ કહેવાય કે અહીંયા જ્યારે દુકાળ પડતો હતો, દુકાળમાં એમ કહેવાય કે વરસાદ નહીં પડતો હતો એમ, તો લોકો પાક બી નહીં ઉગાડી શકતા અને કંઈ નહીં કરી શકતા હતા એમ. તો તે ટાઈમે ગૌતમ ઋષિનું તપના લીધે જે લોકો ખાવા પીવાની મજા કરતા હતા, તે લોકોને સુસંસ્કૃત બનાવીને બધા લોકોને એમ કહેવાય ને કે સંસ્કૃત બનીને ભગવાનનું કામ માટે લગાવ્યા. ને ત્યાર પછી ગૌતમ ઋષિના તપ અને ત્યાંના જે લોકો હતા તે લોકો ભગવાનને પ્રાર્થના કરીને ત્યાર પછી અહીંથી વરસાદ ચાલે. એ વરસાદના લીધે એ લોકોને આજુબાજુ કશે બી જોબ મળે તેવું નહીં મળે. લોકો ખેતી કરીને જ ખાવું પડે તેવું હતું. તે લોકો થોડુંક શોર્ટ ટાઈમની ખેતી કરતા હતા અને ફળ ફૂડ જે મળતા હતા તે લોકો ખાઈને રહેતા હતા એમ. અને પછી એ લોકોને સમજાવ્યું કે તમે આખા વર્ષનું જે સંગ્રહ કરે તેટલું તમે અનાજ વાવો અને પછી તે તમે ખાઈ શકો છો એમ. વાર આવે નહીં આવે તેવું થઈ જાય છે એમ. એટલે તેના થકી એમ કહેવાય ને કે એ દુકાળનું નિરાકરણ ગૌતમ ઋષિ લાવેલા હતા એમ. બીજું એમ કહેવાય ને કે ત્યાંના જે બ્રાહ્મણ લોકો હતા એ બ્રાહ્મણ લોકોની પત્ની તે ગૌતમ ઋષિના ઘરે ગઈ હતી અને ત્યાંને એને લોકોને વાંચતા ગાતા સ્વાગત નહીં કરેલું. તે લોકોની જે બ્રાહ્મણ લોકોની પત્ની તે લોકોને બ્રાહ્મણ લોકોને ફરિયાદ કરી કે અમારું સ્વાગત એવું નહીં કર્યું એમ. એ તે જમાનામાં એવું હતું કે જે બી બ્રાહ્મણની પત્ની કે બ્રાહ્મણ હતું એનું સ્વાગત કરવું જોઈએ એમ, પણ તેવું નહીં કર્યું એમ. તેના થકી એ લોકોને ચીડ ચડી એમ ને ગૌતમ ઋષિને નીચે પાડવાની લોકો કોશિશ કરી. ગૌતમ ઋષિને નીચે પાડવા માટે લોકો ષડયંત્ર રચે ને એ લોકો ગણપતિની તપસ્યા કરે. ગણપતિ બાબા પ્રકટ થાય એમને કહે કે અમારે ગૌતમ ઋષિને નીચે પાડવો છે. ગણપતિ બાપા કીધું કે એવું પોસિબલ નહીં મળે. તમને લોકોને ઊભા કોણે કર્યા? તો તમને લોકોને સંસ્કૃત બ્રાહ્મણ તરીકે તમને જીવન કોણે આપ્યું? તેને જ તમે નીચે પાડવાના? પણ કંઈ નહીં, હમણાં વરદાન મળ્યું તેથી તમે એવું કરો એમ. એટલે બ્રાહ્મણ લોકો ત્યારે એમ કહેવાય ને કે એક ગાય જે મરવા પર આવેલી હોય તેના ખેતરમાં મૂકે એમને ઋષિ આવે ને એમને ત્યાં જોવા જાય ને એમ કહેવત છે કે ગૌતમ ઋષિને લાકડી છૂટી મારીને ગાય મળી ગઈ. એટલે ગૌ હતી અને એનો પર આરોપ લાગ્યો. એટલે આવી રીતના એમને નીચે પાડવાની ટ્રાય કરી હતી, પણ ગાય ઓલરેડી મરવા પર જ આવેલી હતી અને તેના થકી એ ગાય મળી ગયેલી. એટલે આવી બધી બી જે હતું તે બધા લોકોને સ્ટોરી નથી ખબર એમ, પણ આવું એકચ્યુઅલી હતું એમ. આગળનું પછી આપણે જોઈએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આગળનું પછી જોઈએ, પણ તે પહેલાં એમ કહેવાય ને કે થોડુંક વેધરનો નજારો જોઈ લઉં. અમુક મિનિટે અહીંયા વેધર ચેન્જ થઈ જાય એમ. આગાડી કંઈ દેખાશે બી નહીં એવું બધું આવી જાય. એટલે ફોગ બહુ છે એમ. વેધરનો તમે થોડોક નજારો જુઓ કે ટાઈપના સીન છે. મસ્ત એવા દ્રશ્ય અહીંયા આવે છે, મસ્ત પહાડો છે. આ કુદરતી સૌંદર્ય જ કંઈ અલગ છે એમ. મિનિટે વેધર ચેન્જ થાય એમ. જો આ એનું સૌંદર્ય તમે બી જોઈ શકો છો. આગળનું પછી જોઈએ, પણ તે પહેલાં એમ કહેવાય ને કે થોડુંક વેધરનો નજારો જોઈ લઉં. અમુક મિનિટે અહીંયા વેધર ચેન્જ થઈ જાય એમ. આગાડી કંઈ દેખાશે બી નહીં એવું બધું આવી જાય. એટલે ફોગ બહુ છે એમ. વેધરનો તમે થોડોક નજારો જુઓ કે ટાઈપના સીન છે. મસ્ત એવા દ્રશ્ય અહીંયા આવે છે, મસ્ત પહાડો છે. આ કુદરતી સૌંદર્ય જ કંઈ અલગ છે એમ.
મિનિટે વેધર ચેન્જ થાય એમ જોવા એનું સૌંદર્ય તમે બી જોઈ શકો છો. હા, તો વેધર આવી રીતના રહે છે અહીંયા, મિનિટે ચેન્જ થઈ જોવા તમે આગળ બી પાછું વેધર આવવા આવે છે. એટલે કહેવાનું તાત્પર્ય કે તમે ત્રંબકેશ્વરના દર્શન કરવા જાઓ તો ગૌતમ ઋષિને યાદ કરો. ગૌતમ ઋષિના તપના લીધે એમ કહેવાય ને કે આજે થયો હતો. ગૌતમ ઋષિએ વર્ષ તપ માટે બ્રહ્મલોક પાસે ગયા. એમને તેના પર કીધું કે તમે જે મને ગૌહત્યાનો આરોપ લગાવ્યો છે તેના માટેનો પ્રાયશ્ચિતની વિધિ બી હશે તમારા પર, તે મને કહો. એટલે ન ભૂલ કરતાં તે છતાં બી એમને પાછી ભૂલમાં પ્રાયશ્ચિત માટેની જે વિધિ છે તે માગી હતી. એમને કીધું હતું કે 3 વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરો ને 3 વાર ગંગાનું સ્નાન કરો. એટલે એ ગણપતિ બાપા પાસે જાય છે અને ગણપતિ બાપાને કહે છે કે ભગવાન આવું કેવું એમ, મારું તમારાથી તમારું કામ જ નહીં થાય એમ, તેના કરતાં તમે મને લઈ લો એમ. એટલે જે ભગવાનનું કામ કરે ભગવાન કે તારું કંઈ પાપ જ નહીં મળે તો તને પ્રાયશ્ચિત કહીને મેં તમને આ વિધિ આપું એમ. હા, પણ તું જે પાણીને હાથ લગાવે ને તે પાણી ગંગા થઈ જાય એમ. એટલે આવું કરતાં આ બધી વાર્તાલાપ થાય છે ભગવાન સાથે. ને એમ કહેવાય ને કે ત્યારે ત્રંબકેશ્વર જે વાર્તાલાપ થાય ને તાની એ ત્રિંબક નામના ગામમાં ગંગા તરીકે એક સ્ત્રી રહેતી હતી. તેને ગૌતમ ઋષિ એમના કહેવાથી, એ જે ગંગાની સ્ત્રી હતી તેમના કહેવાથી ત્રંબકેશ્વર જે ભગવાન છે મહાદેવ, તેમને કીધું હતું કે તમે અહીંયા જ રોકાઈ જાઓ. તો ત્રંબકેશ્વર મેં આવા લોકો સાથે મેં નહીં રહી શકું એમ. પણ તે છતાં ગંગાશ્રી જે હતી તેમના કહેવાથી ત્રંબકેશ્વર ભગવાન, ગૌતમ ઋષિ અને સ્ત્રી તે લોકોએ વાસ કર્યો હતો. આવી રીતના ત્રંબકેશ્વર ભગવાન અહીં શું કહેવાય કે રોકાઈ ગયા હતા એમ. ને તેમનું જે છે દર્શન તે આપણે કરીશું. એટલે ત્રંબકેશ્વર જાય તો ગૌતમ ઋષિને જરૂર યાદ કરજો. એટલે આવી રીતના ત્રંબકેશ્વર ભગવાન અહીંયા આવીને સ્થિર થયેલા છે. આવા બધા જ અલગનું છે, પણ જે ત્રંબકેશ્વરની જે સ્ટોરી છે તે આવી છે. તે મારા પાસે પુસ્તક છે, તેમાંથી હું વાંચી હતી એટલા માટે હું તમને શેર કરી છે. હા, તો વેધર આવી રીતના રહે છે અહીંયા, મિનિટે ચેન્જ થઈ જોવા તમે આગળ બી પાછું વેધર આવવા આવે છે. એટલે કે ત્રંબકેશ્વરની સ્ટોરી તમે સાંભળી અને ગૌતમ ઋષિને આપણે યાદ કર્યા. પણ એમ કહેવાય કે અહીંયા બી સાપુતારા જેવો પહાડો આવે છે અને એ પહાડોમાં બહુ બધું ટ્રાફિક હતું. તમે ટ્રાફિક બી જોઈ શકો છો. ટ્રાફિક કાંથી 4 વ્હીલ લઈને તમે જો આવ્યા હોય કાલે ને તો તમારે 3-4 કલાક પાક્કા જ અહીંયા ટ્રાફિકમાં નીકળી જાય. પણ બાઇક હતી એટલે અમારે કશે વેઇટ કરવાની જરૂર નહીં પડી હતી. ને આવી રીતના અમે કટ મારતા નીકળી આવ્યા એમ. કોઈ વાર ટ્રકના હારે રિસ્કી હોય. જેવી રીતના જો આ ટ્રક આવે ને ટ્રકથી સાઈડ નહીં મળે, ટ્રકવાળાને જો બ્રેક નહીં લાગે, બ્રેક ફેલ થાય તો આપણે બી લેતા જાય. એટલે પણ બાઇક હોય તો સારું, ફટાફટ નીકળી જાય. અને મોસ્ટ ઓફલી અમે બાઇક પર જ રાઈડ કરીએ, કારમાં બહુ ઓછી કરીએ. એટલે બાઇકનો ક્રેઝ અમને વધારે છે બાઇક રાઇડિંગ માટે એમ. ને મોન્સૂનમાં એક ટ્રીપ તો અમે કરતા જોઈએ છીએ એમ. લાસ્ટ ટાઈમ બી જે ટ્રીપ કરી હતી ત્યારે પણ વિચાર્યું હતું કે હવે બાઇક પર નહીં, હવે આપણે મોન્સૂનમાં કાર પર જ જઈશું. પણ આ વખતે બી કારમાં ના જતા બાઇક પર જ પાછી ચૂઝ કરીને નીકળી ગયા અમે એમ. KTMમાં અત્યારે જ મીટર લખાયું, બાઇક ટ્રીપ કરવા પહેલાં 9000 રૂપિયાનું મીટર લખાયું છે. ને ગાડીને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ કરી દીધી છે. KTM હું નથી ચલાવતો, KTM મારા ફ્રેન્ડને આપેલી છે, મિતુલભાઈ તે ચલાવે છે. હું બુલેટ જ ચલાવું છું એમ. સારું છે એમ, બુલેટ બી કંઈ વાંધો નહીં આવે. પણ તમારું જે શોલ્ડર છે ત્યાં તમને પેઇન થશે. એટલે લોંગ ટર્મ માટે મને બુલેટ બહુ કમ્ફર્ટેબલ નહીં લાગી. KTM ચલાવી હતી, KTM મસ્ત છે, એનું શોલ્ડર એટલા બધા દુખતા નથી એમ.
ને પગમાં બી કંઈ વાંધો નથી આવતો. એટલે કમ્પેરિઝનમાં મને KTM સારી લાગી એમ કે ભલે આપણે બી સેકન્ડમાં જ લીધી છે પણ સારી છે એમ. એટલે તમે બી બાઇક લો ત્યારે જો રાઇડિંગનો શોખ હોય તો આવું બધું બી જોઈને લેવું જોઈએ એમ. લોંગ તમારે ટૂર કરવું હોય, લોંગ ટ્રીપ કરવી હોય તો કઈ બાઇક તમારા પર સુટેબલ થાય, કઈ તમારા બોડીને પેન નહીં કરે. એટલે આ બધું જોઈને જ ચૂઝ કરવી જોઈએ એમ. એટલે બાઇક બી લેવો તો રાઇડિંગ માટે તો આ બધું થોડુંક વિચારીને રાઇડિંગ કરો. થોડીક કેટલા કિલોમીટર કાપો પછી લેજો. આગળનું છે તે આપણે જોઈએ પછી પાછું. ત્રંબકેશ્વરની સ્ટોરી તમે સાંભળી. આવી ગયા છે જુઓ ત્રંબકેશ્વરનું મંદિર કયા દેખાય છે દૂરથી. આપણે અંદર જઈશું ને પછી હું તમને નજીકથી બતાવીશ. મંદિર બી બહુ અદ્ભુત છે એમ કહેવાય ને કે મને કયો પર્વત કહેવાય એ પર્વતોની હાર काय केलं माहिती मुद्दाम केलं होतं हात होतं अगला